રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગોને જોડતા નવા સબવેનું લોકાર્પણ કર્યું છે। ત્યારે જે બાદ હવે વાપી મહાનગરપાલિકામાં વર્ષો જૂની જે ટ્રાફિકની સમસ્યા ચાલી રહી છે તેનાથી લોકોને છુટકારો મળશે। હવે શહેરીજનોને પરેશાની ઓછી થવા જઈ રહી છે। રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ વાપી રેલવે ટ્રેકની એક તરફથી બીજી તરફ જવા માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રેલવે અંડરપાસનું લોકાર્પણ કર્યું। આથી શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે। તો શહેરી વિકાસ મંત્રીના હસ્તે વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં અંદાજે 25 કરોડના ખર્ચે તૈયાર થનારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને અંદાજે 30 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિકાસના કામોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું। વાપી મહાનગરપાલિકા બન્યા પછી એ રીતે વાપીમાં વિકાસના કામો થઈ રહ્યા છે અને લોકોની જે આકાંક્ષાઓ હતી એને ધીરે ધીરે પૂર્ણ કરવાની દિશામાં જ્યારે સરકાર આગળ વધી રહી છે ત્યારે આજે વાપી ખાતે 20 કરોડના અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેના લીધે વાપી ટાઉનથી વાપી જીઆઈડીસી તરફ આવતા લોકો માટે ઘણી બધી રાહત રહેશે અને તે જ રીતે જે નવા ગામો સમાવાયા છે એ બધા ગામોના રસ્તાઓ તેમજ તેને લગતી બીજી સુવિધાઓ માટેનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને એ લગભગ 20 કરોડના કામો છે। સુરતમાં વિશ્વનું પહેલું 4 પૈયા મશીન લોન્ચ કરવામાં આવ્યું। મશીનના કારણે કાપડ માર્કેટને જબરદસ્ત પ્રોત્સાહન મળશે અને કાર્યક્ષમતામાં વધારો થશે। રેપિયર્ડ જેકાર્ડ મશીન લોન્ચ કરવામાં આવ્યું। 2016 में हम लोग 3 पन्ना का मशीन लेके आए थे। 3 पन्ने का मशीन क्या होता है कि एक टाइम पे 3 साड़ी बन सकता है। इस बार 2026 में हम लोग 4 पन्ने का मशीन लेके आए हैं, जिसके अंदर 4 साड़ी एक साथ बन सकता है। जो पहले 40 साड़ी बनता था एक दिन में, आज के ये नए मशीन के साथ में 60 से 65 साड़ी बनेगा एक ही दिन में, सेम मैन पावर के साथ। ये बनारस वाली बात है, बनारस में एक आदमी एक महीने में एक साड़ी बना सकता है, वो क्या है? देखिए, पहले के ज़माने में जो हैंडवर्क से एक महीने में एक आदमी एक ही साड़ी बना सकता था, आज यही मशीन एक ही दिन में 60 साड़ी बनाएगा। तो आप सोच सकते हैं कि मैन पावर का किस तरीके से